વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ જે છે ને મેં દ્રષ્ટિ માટે મારે આજે બનાવવાનું છે ટોપ એન્ડ પ્લાઝો પેન્ટ. તો મેં અહીંયા છે ને ઉપરના ટોપનું મારે છે ને શર્ટ આવે ને એ રીતનું સીવવાનું છે. તો મેં અહીંયા ટોપનું કટિંગ કરી દીધેલું છે. ટોપના અસ્તરનું કટિંગ થઈ ગયું છે અને એની સાથે મારે અહીંયા થઈ ગયું છે સ્લીવ્સનું પણ કટિંગ થઈ ગયું છે. તો પહેલાં હું શર્ટ બનાવી લઈશ અને પછી નીચે બનાવવાનું છે મારે પેન્ટ પ્લાઝો. ઓકે, તો પહેલાં અહીંયા મેં જે કટિંગ આવીને છે નાસ્તાની સાથે પહેલાં અટેચ કરી લો બંનેઓને. लेकिन मुझे बहुत डर लगा बाबा। रोशन मेरी जान तो डर मत। वैसे आज थोड़ा डर तो मुझे भी लग रहा है। हो खुदा रोशन શું વાત કરે છે? अगर तुझे मुझसे डर लगेगा તો ફ્રેન્ડ્સ જો છે ને આપણે અસ્તર સાથે મેન ફેબ્રિકને મેં જોડી દીધું છે. અહીંયા અટેચ કરી લીધેલું છે. મોટી મોટી સિલાઈ મારી અને અહીંયા અટેચ કરી લીધેલું છે. અહીંયા મેન ફેબ્રિક આ છે પ્રિન્ટ, એની સાથે અસ્તર જોઈન્ટ કરી દીધું છે અને પછી એને આપણે વધારાનું જે કાપડ છે એને આપણે કટિંગ કરી લેવાનું છે. જો અમારા ઘરે તારક મહેતા ચાલે છે અત્યારે તો. બે મિનિટ. તો વધારાની સિલાઈ અહીંયાથી જે વધારાનું કાપડ હતું એ મેં કટ કરી લીધું છે. આ છે મારી બેક સાઈડ. મેં અસ્તરવાળો શર્ટ લીધેલો છે અને કોલરવાળું સીવવાનું છે મારે. આવી રીતે મેં ફેબ્રિક સાથે જોડી દીધું છે. હવે આપણે બેક સાઈડને ફ્રન્ટ સાઈડને અટેચ કરીશું. બેક સાઈડને આપણે મૂકી દેવાનું છે સાઈડ પર. તો ફ્રેન્ડ્સ જો છે ને આ છે મારું ફ્રન્ટ સાઈડ ને મારે શર્ટ બનાવવાનો છે ને એટલે મેં અહીંયા ફ્રન્ટ સાઈડ છે ને 5 ઇંચ જેટલું મોટું લીધેલી છે. કોલરવાળો બનાવવાનો છે એટલે તો જો મેં અહીંયા કટિંગ કરી લીધું છે. આપણે ફ્રન્ટ સાઈડને અસ્તર સાથે અટેચ કરી લેવાનું છે. ફ્રન્ટ સાઈડને પણ આપણે અસ્તર સાથે અટેચ કરી લીધું છે. એવી રીતે મારી પાસે છે ને 2 ભાગ છે ફ્રન્ટ સાઈડના. બે ભાગ છે એને પણ આપણે આવી જ રીતે અટેચ કરી લેવાનું છે. પછી આની અંદર જે વધારાનો ભાગ છે એ કટિંગ કરી લઈશું. મારે આમાં આ જે છે ને કોલરવાળું શર્ટ બનાવવાનું છે. આવી જ રીતે આપણે બીજી સાઈડ પણ આપણે
આપણે આવી રીતે જોઈન્ટ કરી દઈશું અસ્તર સાથે મેઇન ફેબ્રિકને. ઓકે ફ્રેન્ડ્સ, તો જો આપણે છે ને અહીંયા બંને બાજુ અસ્તર સાથે મેઇન ફેબ્રિકને અટેચ કરી લીધેલું છે અને આગળનો ભાગ પણ આપણે જોઈન્ટ કરી લીધો છે અહીંયા. ને એની સાથે સાથે આપણે અહીંયા શોલ્ડર પણ અટેચ થઈ ગયા છે. તો હવે આપણે સ્લીવ્સ મેં પહેલેથી અહીંયા સ્લીવ્સ અટેચ કરવાની છે, તો મેં સ્લીવ્સને પણ પહેલેથી કટિંગ કરેલી રાખેલી છે. તો હવે આપણે અહીંયા સ્લીવ્સ અટેચ કરી લઈશું પહેલાં, અને પછી આપણે અહીંયા છે ને એનું માપ આપણે અહીંયા કોલર જોડવાનો છે. આપણે અહીંયા કોલર લગાવવાનો છે, તો પહેલાં આપણે સ્લીવ્સ અટેચ કરી લઈએ. સ્લીવ્સને પહેલાં મેં ઊંધી મેઇન ફેબ્રિક છે એને સીધું મૂકવાનું છે અને સ્લીવ્સને આપણે ઊંધી રાખવાની છે. તો આપણી સ્લીવ્સ અટેચ થઈ ગઈ છે. એવી જ રીતે મેં બંને સ્લીવ્સને આવી રીતે અટેચ કરી લીધી છે. તો આપણી બંને સ્લીવ્સ અહીંયા અટેચ થઈ ગઈ છે. તો ફ્રન્ટ સાઈડે આપણે છે ને અહીંયા બટન અટેચ કરવાના છે, બટન મૂકવાના છે, અને અહીંયા આપણે કોલર લગાવવાનો છે. પહેલાં આપણે અહીંયા સ્લીવ્સને છે અહીંયા ફોલ્ડ કરીને અહીંયા સિલાઈ મારી લેવાની છે. પહેલાં એ કરી લઈએ અને પછી આપણે કોલર અટેચ કરશું. ફ્રેન્ડ્સ, તો જો આપણે બંને પાર્ટની અહીંયા સ્લીવ્સ અટેચ થઈ ગઈ છે. ને અહીંયા મેં છે ને આગળનો જે ફ્રન્ટ ભાગ હતો એને મેં અહીંયાથી ફોલ્ડ કરી લીધું છે. તો આપણે એને ફોલ્ડ કરી લેવાનું છે આવી રીતે. અંદરની સાઈડે આપણે ફોલ્ડ કરી લેવાનું છે. પછી આપણે અહીંયા આવી રીતે ફોલ્ડ કરી લીધું છે બંને ભાગને. પછી આપણે અહીંયા કોલરનું માપ લેવાનું છે. તો સેન્ટરથી પકડી અને આપણે અહીંયા કોલરનું માપ લઈ લઈશું. છે ને અહીંયા બંને સ્લીવ્સ અટેચ કરી અને પછી આગળની ફ્રન્ટ સાઈડથી આપણે અહીંયા જે બટન લગાવવાના છે, અટેચ કરવાના છે, એની સાઈડે અંદરની સાઈડે આપણે ફોલ્ડ કરી લીધું છે બંને સાઈડ. અને પછી કોલરનું માપ લઈ લીધું છે. કોલર પટ્ટી આપણે અટેચ કરવાની છે, એટલે આપણે અહીંયા મેજર ટેપથી આપણે કોલર જેટલો મૂકવાનો છે એટલું આપણે કોલરનું માપ લઈ લીધું છે. અને કોલરના માપને મેં અહીંયા કોલરનું માપ મેજરમેન્ટ કરી અને કોલર પણ એ માપનો મેં કાપી લીધો છે અને કોલર મેં તૈયાર કરી લીધો છે. તો હવે આપણે એને જોઈન્ટ કરી લઈશું.
પહેલાં છે ને ટોપ ઊંધું મૂકી દીધું છે. કલર પહેલાં આપણે ફ્રન્ટ સાઈડથી જ અટેચ કરવાનો છે. પહેલાં મોટી સિલાઈ લેવાની છે. The next day. તો ફ્રેન્ડ્સ જો છે ને મેં અહીંયા શર્ટ બનાવી દીધો છે સરસ મજાનો. હવે આની ઉપર છે ને ખાલી મારે બટન અટેચ કરવાના છે. સરસ મજાનું મારું દ્રષ્ટિનું ઉપરનો શર્ટ તૈયાર થઈ ગયો છે. તો હવે છે ને આપણે એનું પેન્ટ પ્લાઝો સીવવાનો છે, સાદો ને સિમ્પલ. તો ચલો હવે આપણે પેન્ટનું ફટાફટ કટિંગ કરી લઈએ અને પછી આપણે પેન્ટ બનાવીએ. તો અત્યારે ફ્રેન્ડ્સ છે ને રોડનું કામ છે. ફ્રેન્ડ્સ તો જો આપણે કટિંગ કરી લીધું છે પ્લાઝોનું. આપણે સાદું સિમ્પલ પ્લાઝો સીવવાનું છે. તો હવે એને આપણે ફટાફટ थोड़ी कोई किसी और के बच्चे को घर पे ले आता है. સિલાઈ મારી લઈએ. उन्होंने जो भी किया वो सही किया। अगर इसकी जगह मैं होता तो मैं भी यही करता। તો પ્લાઝોને આપણે मुझे એક पता नहीं है किसकी बच्ची है और इसे ઊંધું घर में રાખવાનું छोड़ છે दिया અને है. એક क्यों छोड़ ઊંધું दिया है? રાખવાનું છે. ऐसे कैसे किसी के बच्चे को हम घर पे ले आ सकते हैं? टप्पू के पापा पीछे देखिए ना, कितनी प्यारी है ये. पापा देखो ना कितनी क्यूट है. देखो कैसे हंस रही है, जैसे दुनिया की कोई चिंता ही नहीं। हम इसके गाल तो देखो, एकदम रूह जैसे है। સિમ્પલ પ્લાઝો સીવવાનું છે આપણે. क्या कर रहे हैं? सुनिए कि कैसे व्यक्ति वो अभी शांत हो जाएगी. सॉरी 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 बोलता हूँ मैं, सॉरी सॉरी रोना नहीं. चप्पू 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 એવી જ રીતે આપણે અહીંયા બીજી સાઈડે પણ સિલાઈ મારી લેવાની છે. कुछ करे तो शांति नहीं हो रही. एक काम करते हैं, इसको बाहर बालकनी में खुली हवा में ले जाते हैं. याद है टप्पू इतना छोटा था, रोता ही रहता था, तो हम लोग बालकनी में ले जाते थे तो तुरंत शांत हो जाता था. हाँ मैं આવી રીતે આપણે સિલાઈ મારી લીધી છે બંને બાજુ. આવી રીતે આપણે અહીંયા આવે સિલાઈ મારી દેવાની છે. પ્લાઝો છે ને બહુ નથી પહોળાઈમાં સીવેલો, ખુલતો નથી સીવેલો કે નથી મેં ફિટિંગમાં સીવેલો. દ્રષ્ટિને ફાવે ચાલતા અને પગમાં ના આવે એ રીતે જ સીવેલો છે. सुनाई दे रही है बंदरी. પછી આપણે અહીંયા નીચેથી મોડી વાળી લેવાની છે પહેલાં અને પછી આપણે અહીંયા સિલાઈ મારવાની છે. અને આપણે અહીંયા પ્લેટ મૂકવાની છે. તો પ્લેટનું પહેલાં આપણે નિશાન કરી લેવાનું છે સેન્ટરથી. આપણે ઊંધી રીતે જ મૂકવાની છે પેન્ટને પ્લાઝો અને કમર વચ્ચેથી સેન્ટરથી આપણે 4 ઇંચનું અહીં માર્જિન કરવાનું છે. સેન્ટરમાં 4 ઇંચ આપણે સીધી લીટી દોરવાની છે 4 ઇંચ ઉપર અને ઊભી 7. સેન્ટરમાં 4 અને ઊભી નીચેથી 7. અને પછી સેન્ટરથી માંડી જો આવી રીતે. પછી 1 ઇંચનું માર્જિન લેવાનું છે સેન્ટરથી. પાછું આપણે જે પ્લેટનું સેન્ટર કર્યું છે એની ઉપર આપણે 1 ઇંચ એ લેવાની છે.
આ સાઈડ બંને બાજુ 1-1 ઇંચનું માર્જિન લેવાનું છે, નિશાન કરવાનું છે 1-1 ઇંચ સેન્ટરથી, બંને ઉપર નીચે બંનેથી. અને એને પણ આપણે સીધી લાઈન જોડી દેવાની છે. પછી એને જે આપણે સેન્ટરથી લીટી દોરેલી છે એને આપણે સ્ટીચ કરી લેવાની છે.
ઓકે ફ્રેન્ડ્સ, તો જો અહીંયા છે ને નીચે સ્ટીચ કરવા પહેલાં છે ને આપણે અહીંયા પ્લેટ્સ મૂકવાની છે. તો પહેલાં પ્લેટ્સ આપણે અહીંયા ડ્રો કરી લઈશું. તો સેન્ટરથી આપણે 4 ઇંચનું સેન્ટર લેવાનું છે વચ્ચેથી. મારે અહીંયા બંને બાજુ 9 આવે છે એટલે 4.5. અને એને 7 ઇંચ સુધી આપણે નીચે લઈ લેવાનું છે. અને પછી એને સ્કેલની મદદથી સીધી લીટી કરી દેવાની છે. અને પછી 1 ઇંચ બંનેને લઈ લેવાનું છે. બંને સાઈડ 1 ઇંચ. એને પણ આપણે નીચેથી સ્કેલની મદદથી લાઈન ડ્રો કરી દેવાની છે સીધી. પછી જે આપણે સેન્ટરથી લીધેલું હતું એ સેન્ટર વચ્ચેથી પકડી આવી રીતે જો મેં સેન્ટરથી ડ્રો કરી દીધું છે. આ સેન્ટર છે. સેન્ટરથી 1 ઇંચનું મેં અહીંયા લઈ લીધેલું છે માર્જિન. 1 ઇંચ આ બાજુ, 1 ઇંચ આ બાજુ. અને પછી આપણે અહીંયા 7 ઇંચની સીધી લાઈન ડ્રો કરેલી છે. નીચે 7 ઇંચ સુધીનું છે. અને બંને સાઈડ 1 ઇંચ નીચે પણ અહીંયા કરેલું છે. અને હવે આપણે સેન્ટરથી પકડવાનું છે આવી રીતે. જે લાઈન ડ્રો કરેલી હતી એ બંને 1 ઇંચ વાળું છે એને આપણે ત્યાં સિલાઈ લગાવી દેવાની છે. ત્યાં આપણે સીધી જ પ્લેટ મૂકી દેવાની છે. ત્યાં આપણે સીધી જ સિલાઈ મારી દેવાની છે. ક્રોસમાં નથી મારવાની, સીધી જ મારવાની છે. બંને સાઈડ આપણે એવી રીતે જ કરવાનું છે. તો તમને બતાવું કે એમાં પ્લેટ્સ મૂકશું તો કેવી રીતે આવશે. જો આપણે પ્લેટ્સ મૂકશું તો આપણો પ્લાઝો પણ ફેન્સી દેખાશે. આવી રીતે અહીંયાનો પ્લાઝો આપણો દેખાશે એકદમ નીચે સુધીનો. ફરી એકવાર બંને સાઈડ આપણે કરી લેવાનું છે એવી જ રીતે. તો હું તમને બીજી સાઈડે પણ એવી રીતે કરીને બતાવું પહેલાં. અમારી બીજી સાઈડ છે. કપડું પહેલાં ફેબ્રિકને આપણે સીધું જ કરી દેવાનું છે. એટલે આપણે લીટી દોરીએ, સીધી લાઈન ડ્રો કરીએ ને તો કાપડ પણ ફેબ્રિક પણ અલગ અલગ ના થાય એના માટે. ને પ્લેટ્સ પણ આડી અવળી ના આવે. તો અમારી બીજી સાઈડ છે. એને 9 ઇંચ છે ટોટલ. એને મેં 4.5 ઇંચ વચ્ચે આવશે. અને નીચે સુધીનું 7 ઇંચ. અહીંયાથી આપણે નીચે લેવાનું છે. 7 ઇંચ સુધીનું નીચે લેવાનું છે. લંબાઈમાં નીચે 7 ઇંચ. અને પછી આપણે સ્કેલની મદદથી એને પણ આપણે સીધી લાઈન ડ્રો કરી દેવાની છે. પછી એને બંને બાજુથી ઉપર અને નીચે બંને બાજુથી 1 ઇંચનું માર્જિન લેવાનું છે. ઉપર નીચે બંને 1 ઇંચ સુધીની
લાઈન ડ્રો કરવાનો છે બંને બાજુથી. પછી એને પણ આપણે લાઈન ડ્રો કરી દેવાની છે સ્કેલની મદદથી. પછી વચ્ચેથી સેન્ટરથી એને પકડવાનું છે આવી રીતે, અને જે આપણે લાઈન 1-1 ઇંચનું કરેલું હતું એને આપણે પોઈન્ટ પકડવાના છે બંને 1-1 ઇંચવાળા, અને એને આપણે સીધી જ સિલાઈ મારી દઈશું. અહીંયા મોટી સિલાઈ લીધેલી હતી, એની ઉપર આપણે નાની સિલાઈ કરી દઈશું. હવે હું તમને આગળની સાઈડે બતાવું કે આપણો પ્લાઝો કેવો દેખાય છે. પ્લાઝાનું લુક, સરસ મજાનું પ્લાઝાનું લુક આવી ગયું છે. તમે જોઈ શકો છો જો અહીંયા છે ને કેમ છે. તો હવે આપણે નીચેથી ફોલ્ડ કરી લેવાનું છે પ્લાઝાને, અને અંદરની સાઈડે ફોલ્ડ કરી લેવાનું છે, અને પછી આપણે સિલાઈ મારશું. જો આપણે છે ને અહીંયા હવે ફોલ્ડ કરી લેવાનું છે. અંદરની સાઈડે પટ્ટી વાળી લેવાની છે, અને પછી આપણે ફોલ્ડ કરી લેવાનું છે. આપણે પટ્ટી વાળી લેવાની છે અને ફોલ્ડ કરી લેવાની છે. એવી જ રીતે આપણે બીજી સાઈડની પણ પટ્ટી આપણે ફોલ્ડ કરી લઈશું. આપણે બંને સાઈડની ફોલ્ડ કરી લીધી છે, અને હવે આપણે પ્લાઝોને સિલાઈ મારી લઈશું. એની અંદર ઇલાસ્ટિક અટેચ કરવાનું છે, બટ પહેલાં આપણે સિલાઈ મારી દઈએ. આપણે પ્લાઝો જોઈન્ટ કરી લઈએ આવી રીતે અંદર. અહીંયાથી આપણે સિલાઈ મારી લઈશું. આપણે સેન્ટર પહેલાં મેળવી લઈશું અને પછી આપણે સિલાઈ મારશું.
લેવાનો છે. હું તમને બતાવું તો પ્લાઝોનું ફિનિશિંગ કેવું છે. ગાઈસ તમે જોઈ શકો છો પ્લાઝો ખૂબ જ સરસ મજાનો સિલાઈ ગયો છે. હવે આપણે એની ઉપર ઇલાસ્ટિક એટેચ કરી લેવાનું છે પહેલાં. હવે ઓકે ફ્રેન્ડ્સ, તો જો નીચે આપણે પ્લાઝો અહીંયા ફોલ્ડ થઈ ગયો છે અને આપણે અંદર સિલાઈ પણ મરાઈ ગઈ છે. ટોટલી પ્લાઝો આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે સિલાઈ મરાઈને. તો હવે અહીંયા આપણે છે ને નીચે ઉપર ઇલાસ્ટિક એટેચ કરવાનું છે. તો ઇલાસ્ટિક માટે મેં અહીંયા બેલ્ટ લગાવી લીધો છે. તો એના માપનો મેં અહીંયા બેલ્ટ પણ લઈ લીધો છે. તો હવે એની અંદર આપણે ઇલાસ્ટિક એટેચ કરશું. તો એના માટે આપણે બેલ્ટ પહેલાં એટેચ કરી લઈશું અને પછી એની અંદર આપણે ઇલાસ્ટિક એટેચ કરશું. Okay. ફ્રેન્ડ્સ, જો આપણો બેલ્ટ અહીંયા અટેચ થઈ ગયો છે. તો હવે આપણે પ્લાઝોને પલટાવી લેવાનો છે અને એની અંદર આપણે ઇલાસ્ટિક એટેચ કરવાનું છે. તો પહેલાં પ્લાઝોને આપણે અંદરની સાઈડે ફોલ્ડ કરી લેવાનો છે. પહેલાં ઉપરની સાઈડેથી આપણે પટ્ટી વાળી લઈશું, જેથી આપણા વધારાના દોરા છે ને એ નીકળે નહીં આવે. પટ્ટી આપણે ફોલ્ડ કરવામાં પણ વધારે આસાની રહે. હવે આપણે એને અંદરની સાઈડે ફોલ્ડ કરવા દેવાનો છે. પણ આપણે એક થોડીક એવી જગ્યા રાખવાની છે જેથી આપણે અંદર ઇલાસ્ટિક આપણું છે ને અંદર નાખી શકીએ. ઇલાસ્ટિક આપણું અંદર જાય એટલી આપણે અહીંયા જગ્યા રાખવાની છે અને બાકીમાં આપણે અહીંયા સિલાઈ મારી લેવાની છે ઉપર.
બંને સાઈડ થોડી થોડી આપણે જગ્યા રાખવાની છે. એટલે ઇલાસ્ટિક આવે ત્યાં સુધી આપણે અંદરની સાઈડે પણ આપણો ફોલ્ડ થઈ ગયો છે, બેલ્ટ અટેચ થઈ ગયો છે સરસ મજાનો. હવે આપણે અંદર ઇલાસ્ટિક એન્ટર કરશું અને ઇલાસ્ટિકને આપણે પછી ઉપરથી આપણે ઇલાસ્ટિકને પણ સિલાઈ મારી લઈશું. મેં આટલી જગ્યા રાખી છે ઇલાસ્ટિકને અંદર એન્ટર થવા માટે. અને આની અંદર બેલ્ટ પટ્ટી અટેચ કરી લીધેલી હતી. એની અંદર આપણે ઇલાસ્ટિક અટેચ કરવાનું છે. તો મેં નાનું ઇલાસ્ટિક લીધેલું છે કારણ કે મારી છોકરીનું છે. તો એની કમર છે 20ની અંદર 21 એની કમર છે. 21ની આપણે 3 ઇંચ માઇનસ કરીને ઇલાસ્ટિક લેવાનું છે આપણું. તો 21 ને -3 કરવાના છે એટલે 18. તો આપણે 18 ઇંચ જેટલું આપણે ઇલાસ્ટિક લેવાનું છે. કમરથી 3 ઇંચ માઇનસ કરી અને પછી જ આપણે ઇલાસ્ટિક લેવાનું છે. હવે આપણે સેફ્ટી પિન એની અંદર અટેચ કરી અને પછી આપણે બેલ્ટની અંદર ઇલાસ્ટિક નાખી દેવાનું છે. અહીંયા તમે મોટું ઇલાસ્ટિક પણ લઈ શકો છો, બટ મેં નાનું લીધું છે. આની અંદર તમે બેલ પટ્ટી આવે ને એ પણ તમે લઈ શકો છો, બટ મેં આખામાં ઇલાસ્ટિક જ લીધું છે. તમે કીધું કહી દો તને તો કાંઈ ખાતી જો બેનને સવારે કીધું કે માંડો છે કહી દીધું તને કહી દો ઓર નાખીને કહી દો. અહીંયા આપણું ઇલાસ્ટિક એન્ટર થઈ ગયું છે. એમ તો હર્ષિલને છે ને તો 3 દિવસથી પછી આપણે એની અંદર કણ ઓછા થઈ ગયા સિલાઈ મારી દેવાની છે. આવી રીતે છે એનું સરખું માપ લઈ અને પછી આપણે સિલાઈ મારી દેવાની છે એની ઉપર જ. લાવ કહી દો એમ આવી રીતે આમ સરખું કરી દેવાનું છે અને પછી ઇલાસ્ટિકને આપણે સિલાઈ મારશું. તો તારે બેનને ખબર છે મને કીધું નહીં એટલે કેટલા કહી દો. આ તો મેં કીધું આ તો તો ફ્રેન્ડ્સ જો આપણું ઇલાસ્ટિક અહીંયા અટેચ થઈ ગયું છે અને ઇલાસ્ટિકને પણ મેં અંદરથી અહીંયા આવી રીતે 4-5 વાર ઉપરથી સિલાઈ મારી લીધી ને ઇલાસ્ટિકને પણ આપણે ફિટ કરી દીધું છે અને ઇલાસ્ટિકને પણ આપણે સિલાઈ મારી લીધી છે. હવે જે આપણે અહીંયા સિલાઈ બાકી રાખેલી હતી અંદર ફોલ્ડ કરવાની એની ઉપર આપણે સિલાઈ મારી દઈશું. સરસ મજાનો આપણો પ્લાઝો તૈયાર થઈ ગયો છે એકદમ ફિનિશિંગ સાથે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો લુક આવ્યું છે. સવારે ચાલો ઓફિસે નહીં ગયો પ્લાઝો તો તૈયાર થઈ ગયો છે. ઓફિસેથી પછી રજા લઈને હવે દ્રષ્ટિ આવે પછી હું તમને બતાવું કે એનું ફાઇનલ લુક કેવું આવે છે. ઓકે રાતે તો ગાઈસ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને આ તમને પ્લાઝો અને કુર્તો કો સેટ ગમ્યો કે નહીં.
પછી દવા લેવા આવ્યા મા દીકરા બે તો દવા લઈ પછી એની મમ્મી ચાલી ગઈ ઓફિસે એને મૂકીને